આમોદ શહેરના મધ્યમાં આવેલા મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યાએ સ્થાનિક રહેવાસીઓને ત્રાહિમામ પોકારી દીધા છે. ઉભરાતી ગટરોને કારણે જાહેર રસ્તાઓ પર ગટરનું દૂષિત પાણી ફરી વળ્યું છે, જેના લીધે અવરજવર કરતા લોકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વિસ્તાર ભાજપનો ગઢ હોવા છતાં અને નગરપાલિકા પ્રમુખનો વિસ્તાર હોવા છતાં તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ જાડી ચામડીવાળું તંત્ર કોઈ નિરાકરણ લાવતું નથી. લોકોએ મીડિયા સમક્ષ આવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું, જો તંત્ર દ્વારા તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉભરાતી ગટરોના પગલે ગંભીર બીમારી ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. જો વહેલી તકે આ સમસ્યા બંધ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શું પ્રશ્નો છે? મારા ઘરના આંગણે ફૂંડી ઉભરાય છે. અત્યારે 4 દિવસથી મારા છોકરા બીમાર છે. કીધું 2-4 વખત કીધું કે પ્રેશર મરાવો તો પણ નહીં માનતા. આમાં ભૂંગળા નહીં જોતા અને લાઈન કરી આપો તો બી નહીં કરતા. અમારે આ લાઈન જોતી જ નહીં. રજૂઆત કરેલી છે? રજૂઆત 2-3 વખત કીધી, બધા લોકોને પૂછ્યું તો નહીં કરતા. કેટલા દિવસથી આ પ્રશ્ન? 4-5 દિવસથી આજ હાલત છે. આમાં તો પાણીની બહુ ઈજા, જેટલું પબ્લિક આવે એટલું અમોન બોલે અને અમારે ટાઈમ કરવાની લડાઈ છે. હવે અમારે મેં આદમી માથા ફૂટી જતી, હું કોણ ચુમ્માદારી લે? તમે પાણી બંધ કરાવો. તમે કશા રજૂઆત કરી છે એના માટે? કશી નહીં કરી. આ ભૂગળા મારા ને તને આ પાણી ચાલુ થઈ ગયું. શું નામ તમારું? લલિતાબેન. આ શું પ્રશ્નો છે? આ અમારી ગટર લાઈનમાં પાણી ભરાય તો ગટર લાઈનનું પાણી ઉભરાય તો કોઈ કહેવા જઈએ ને તો નગરપાલિકા વાળા આવતા નહીં. અમારા છોકરા બધા બીમાર થઈ ગયેલા છે. તમે ઘરે ઉભરાયા કરે કહેવા જાય તો કોઈ અમારું સાંભળતું નહીં. તમે રજૂઆત કરી છે આ અંગે? આ પછી કરી હતી 2-3 લોકોને અરજી લઈ લ્યો છે પણ કોઈ આવતું નહીં. અમારે તો નગરપાલિકાનું પાણીનો નિકાલો કરાવવાનો. એ પ્રેશર મરાવે કે ગમે તે કરાવે. અમને શિયાળામાં પાણી નહીં નીકળતું તો પછી ચોમાસામાં ક્યાં પાણી નીકળવાનું? જળનું આ નાખ્યું છે ને આ બનાવ્યું છે, આ ભૂંગળા નાખ્યા છે. તરનો અમોને એટલી તકલીફ છે. અહીં મૈયત થઈ હતું ને તેના વખત અમે પાણીના નળ બંધ કરી દીધા હતા. અમારા લોકોના ઠેઠે ઠેઠ પાણીનો જાય છે તો પછી લોકોનું તો અમારે સાંભળવાનું થાય છે. તો અમને 10-15 વખત કીધું કે આટલું પ્રેશર મરાવો પણ પ્રેશર મરાવતા નહીં. નગરપાલિકામાં જાઓ, નગરપાલિકા તો નગરપાલિકા વાળા પાસે બીજા કે તો કઈ જઈએ અમે? એટલે તમારે મેં તો સુવિધા કરો, ના કરવી હોય તો પછી આ બંધ જ કરી દો લાઈન. તમે અત્યારે કયા ફળિયામાં રહો છો? મચ્છી માર્કેટમાં. એ ક્યાં આવ્યું? આ નોય મચ્છી માર્કેટ હિંમત પરાન પાછળ. તમે અંગે રજૂઆત કોઈ જગ્યા પર તમે રજૂઆત કરી છે અંગે? રજૂઆત કરેલી છે? 3 વખત કીધું પ્રેશર મરાવવાનું, પછી આ ભૂંગળાના ઉપર એના ખાન કીધા. તે કીધા હોન સાફ કરી લ્યો તો અમે હોન મેં સાફ કરી લીધું ને ભરીને નાખ્યા. એવા એ ઢગલા બી ભરવાની હા જાતે ભર્યા છે અમે. ના છોકરા હોય નાના બીમાર પડે. બે તો બનાવીને સીટ પર જઈને બેસી ગયા. મોદીની લાઈન પર દોડી પડે. આવા અમારે તકલીફ વેઠવાની, લોકોની ગાળો ખાવાની, દરરોજ